જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આ પેજ બનાવવાનો છે. બ્લાઉઝમાં પણ મૂકી શકો, ડ્રેસમાં પણ મૂકી શકો. આપણે પહેલાં બાવળીઓ બનાવવાનો છે. નાકા વગરનો બાવળીઓ છે. આપણે અહીંયાથી શરૂઆત કરીશું, સોય કાઢીને. ત્યાંથી એ ગુલાબી કલરનો કરવાનો છે. એ અહીંયા સોય નાખી આવી રીતના. હવે અહીંયા કાઢવાની છે. પછી આપણે અહીંયા નાખવાની છે આવી રીતના. હવે આપણે અહીંયાથી કાઢવાની છે આવી રીતના. આપણે આ બંધાઈ રહ્યો છે બાવળીઓ, એટલે આપણે બાંધીશું. આવી રીતના બાંધવાનો છે. બધા નાકા બાંધી લેવાના છે આવી રીતના. જો હું બાંધું છું, સોય નાખું છું, ધ્યાનથી જોજો. આવી રીતના બાંધતો જવાનો છે. આપણે આ નાકા વગરનો બાવળીઓ થશે, નાકાવાળો નહીં થાય. આપણે નીચેથી સોય કાઢવાની છે. આવી રીતના બાંધતો જવાનો. આપણે અહીંયા સોય કાઢવાની છે. પછી આ બાજુ સોય કાઢી લેવાની આવી રીતના. હવે આ નાકે આવી ગયા આપણે. પછી આ સાઈડ સોય કાઢવાની છે. આવી રીતના બંને બાજુ સોય કાઢીને કરવાનો છે. એટલે આપણે આ નાકા વગરનો બાવળીઓ થશે. આપણે જે પહેલાં વિડીયો મૂકેલા છે એ બધા નાકાવાળા બાવળિયા છે. આ એનાથી થોડોક અલગ થશે. આવી રીતના બાંધતું જવાનું છે. હવે આપણે અહીંથી નીચેથી સોય કાઢવાની છે. આવી રીતના આપણે અહીંયા નાખવાની છે આ નાકામાં. આવી રીતના બધા બાંધતા જવાના છે. નાકા વગરનો બાવળીઓ થશે આવી રીતે. આમ બાંધતા જશું એટલે સરસ મજાનો બાવળીઓ બંધાશે આવી રીતના. હવે અહીંયા સોય કાઢવાની છે આવી રીતના. આ સાઈડ પછી કાઢવાની છે એટલે બધું બંધાઈ જશે. હવે આપણે અહીંયા નીચેથી સોય કાઢવાની છે અને અહીંયા ઉપર રહેવા દેવાની છે. પછી અહીંયા નાખવાનું છે અને આ બાજુ કાઢવાનું છે. કમ્પ્લીટ થઈ ગયું બધું. હવે આપણે અહીંયા વચ્ચે સોય કાઢી નાખવાની છે અને આપણે અહીંયા આવી જવાનું છે નીચે. ત્યાંથી આપણે આ ખાનામાં આવી જવાનું છે. હવે આપણે અંદર હાલવાનું છે. આપણે આ નાકામાં નાખવાનું છે, મતલબ નાકા નહીં પડે. આપણે આમાં કાઢી લેવાનું છે. આ નાકા વગરનો થશે. પહેલાંમાં કાઢ્યું આવી રીતના. પછી આમાં આવી ગયા. પછી અહીંયા પહેલાં દોરામાંથી લઈ લેવાનું છે. પછી અહીંયા કાઢી લેવાનું છે. આપણે અહીંથી પહેલાં દોરામાંથી કાઢ્યું. પછી આપણે અહીંયા બીજો દોરો છે એમાંથી કાઢ્યું. એટલે આખું બંધાઈ ગયું. હવે આપણે આ દોરામાંથી લઈ લેવાનું છે ને આ ખાનામાં આવી જવાનું છે. પછી અહીંયા સોય કાઢવાની છે. આપણે પેલો દોરો હોય એમાંથી નાકાનો, પણ નાકા નહીં પડે. પછી આવી રીતના કાઢવાની સોય. પછી અહીંયા કાઢવાની છે અહીંયા. એટલે નાકા વગરનો બાવળીઓ થશે. આપણે આ ખાનામાં નાખ્યું ને પછી અહીંયા આપણે આ પહેલાં દોરામાં લઈ લીધું. પછી પહેલાંમાં કાઢ્યું ને પછી બીજા દોરામાંથી કાઢી લેવાનું છે આવી રીતના. આખો બાવળીઓ ખાનું પૂરું. હવે આપણે વચ્ચેના ખાનામાં આવી ગયા પાછા અને આ ખાનામાં આવી ગયા. હવે આપણે આ ખાનું બાંધવાનું છે. આવી રીતના બધા ખાના બંધાતા જશે. આવી રીતના બધા ખાના બંધાઈ જાય. આવી રીતના લઈ લેવાનું. પછી હવે આપણે આ વચ્ચેના ખાનામાં પહેલાં દોરામાંથી સોય કાઢીએ, પછી પાછા વચ્ચેના દોરામાંથી કાઢીએ. એટલે એ ખાનું પણ પૂરું થઈ ગયું. હવે આપણે આ છેલ્લું ખાનું ભરવાનું છે. છેલ્લા ખાનામાંથી સોય કાઢીએ અહીંયાથી. પછી આપણે અહીંયા પહેલાં દોરામાંથી કાઢીએ. પછી પાછું આપણે અહીંયાથી કાઢવાની છે. આ આપણે થશે નાકા વગરનો બાવળીઓ. આપણે હવે છેલ્લા દોરામાંથી કાઢી લઈએ. છેલ્લા નાકામાંથી હવે આપણે પહેલાં દોરામાંથી કાઢ્યું અને પછી આ બીજા દોરામાંથી કાઢ્યું. હવે આપણે નીચે સોય કાઢી નાખવાની છે. આપણો બાવળીઓ પૂરો થઈ ગયો. આપણે કલર બદલાવી લઈએ. એટલે પોલા ટાંકાનો કલર લેવાનો છે. આનો પોલો ટાંકો કરવાનો છે આપણે. હવે આપણે ફૂલ બનાવવાના છે પોલા ટાંકાના. આપણે અહીંયાથી સોય કાઢી લેવાની છે આવી રીતના. સોય કાઢી પછી આપણે આવી રીતના માટી રાખવાની છે અને અહીંયાથી સોય કાઢવાની છે પાછી છેક અહીંયા સુધી. આવી રીતના વચ્ચે સોય કાઢવાની દોરાની આવી રીતના. હા, પોલો ટાંકો બની જશે. જે આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે આવી રીતે. હા, પોલો ટાંકો એક પાન બની ગયું. હવે આપણે બીજું પાન બનાવવાનું છે એવી જ રીતના. આવી રીતે અહીંયાથી સોય કાઢવાની છેક અહીંયા સુધી. જો હા, બની ગયું બીજું ફૂલ. બીજું પાન બની ગયું. નીચે સોય કાઢી નાખવાની છે આવી રીતના. હવે આપણે ત્રીજું પાન બનાવીશું.
એવી જ રીતે આપણે ત્રીજું પાન બનાવવાનું છે. આમ અહીંયા સોય કાઢી નાખી. એવી જ રીતે આપણે ત્રીજું બની ગયું. નીચે સોય કાઢી નાખી. આપણે ચોથું બનાવવાનું છે. આવી જ રીતે આપણે ચોથું બનાવીશું. અહીંયાથી સોય નાખી અહીંયા કાઢી. આવી જ રીતે ચોથું બની ગયું. નીચે સોય કાઢી. હવે પાંચમું બનાવીશું. એટલે આખું ફૂલ બની ગયું. હવે નીચે સોય કાઢી નાખીશું. બીજું ફૂલ બનાવવાનું છે. એટલે અહીંયાથી બીજું ફૂલ બનાવીશું. પેલો દોરો લઈ લીધો. અહીંયાથી અહીંયા સુધી એટલે પહેલું પાન બની ગયું. અહીંયાથી નીચે દોરો કાઢી નાખવાનો છે અને બીજા પાને આવી જશું. આપણે બીજું પાન બનાવીશું. અહીંયાથી દોરો આપણે અહીંયા સુધી લઈ લેવાની સોય. પછી આવી રીતના આટી પાડી દેવાની. બીજું પાન આપણે બની ગયું છે. નીચે સોય કાઢી નાખીએ. આપણે ત્રીજું પાન બનાવવાનું છે. અહીંયા સોય નાખી દીધી. આપણે આવી રીતના અહીંયાથી અહીંયા સુધી લઈ લીધું. આવી રીતના અહીંયા નીચે સોય કાઢી નાખવાની. પાન બની ગયું. આપણે ચોથું પાન બનાવવાનું છે. 3 પાન બની ગયા. આપણે ચોથું પાનમાં સોય કાઢી આવી રીતના લઈ લેવાનું. ચોથું પાન બની ગયું. નીચે સોય કાઢી આપણે ઉપરથી. આ ચોથું બની ગયું. હવે પાંચમું બનાવીશું. અહીંયાથી પાંચમું પાન બની ગયું છે. એટલે સોય નીચે કાઢી લઈએ. આવી રીતના જો ફૂલની અંદર આપણે અહીંયા ફૂલની અંદર ગાંઠો દાણો પાડવાનો છે. આવી રીતના સોય કાઢી અને આવી રીતના સોયમાં આપણે આટી ચડાવી દેવાની છે 3-4 અને અહીંયા નીચે નાખી દેવાની છે. એટલે ગાંઠો દાણો પડી જશે. એટલે ગાંઠો દાણો પાડવાનો છે. આવી રીતના સોય કાઢી લેવાની છે અને પછી આવી રીતના થોડું કાંટી પાડી દેવાની છે અને નીચે સોય કાઢી નાખવાની છે. આવી રીતના ગાંઠો દાણો પડી જશે. એવું આપણે આ બાજુ પણ પાડવાનો છે. આવી રીતના આપણે અહીંયા લેવાનું છે. આવી રીતના હવે આપણે નીચે સોય કાઢી નાખવાની છે. આવી રીતના દાણો પડી જશે. આવી રીતના હવે આપણે આમાં દોરી કાઢવાની છે. આવી રીતના બ્લુ કલરની દોરી કાઢી લેવાની છે. તો આવી રીતના થશે. આવી રીતના દોરી કાઢવાની છે. બધી દોરી કાઢી લેવાની છે. આવી રીતના દોરી કાઢતી જવાની છે. આવી રીતના આપણે ચલો લાસ્ટમાં પહોંચી ગયા છે. આવી રીતના દોરી બધી કઢાઈ ગઈ આપણે એક બાજુની. આપણે નીચે સોય કાઢી લઈએ. આપણે ગાંઠો દાણો પાડવાનો છે. આપણે અહીંયા સોય કાઢી આવી રીતના ગાંઠો દાણો પાડીશું. આવી રીતના કરી આમાં નીચે સોય જવા દેશું. થોડી વાર લાગે કારણ કે આખો દાણો પાડવાનો હોય એટલે આવી રીતના હવે આપણે બીજો દાણો પાડીશું. આપણે સોય કાઢી લીધી. આવી રીતના આપણે આમાં 3 આંટી લગાડીશું સોયમાં. 1 2 અને 3 આવી રીતના આંટી પાડી અને નીચે સોય જવા દેવાની. આવી રીતના દાણો પડી જાય. આપણે અહીંયા બીજામાં સોય કાઢવાની છે. આવી રીતના 1 2 અને 3 આંટી લેવાની છે. એટલે અહીંયા કાઢી નાખવાની છે. આવી રીતના ખેંચી લેવાની. પછી નીચે સોય આવી રીતના દાણો પડી જાય. અહીંયા પાડીશું. બે ને 3 આંટી પાડી આપણે અહીંયા નીચે કાઢી નાખીશું. દાણા પાડી લેવાના છે આપણે બધા. આપણે અહીંયા પાડીશું. આપણે ગાંઠો દાણાવાળો પેજ પૂરો થઈ જશે હમણાં.
આ પેજ ડ્રેસમાં હાલે, બ્લાઉઝમાં હાલે, તમે કમેન્ટમાં કહેજો. એટલે નીચે સોય જવા દેવાની આવી રીતના અને નીચે ખેંચી લેવાની છે આવી રીતના. આવી રીતના દાણો પડી જશે. હવે આપણે બીજો પાડવાનો છે. આવી રીતના 3 આંટી પાડી દેવાની અને નીચે સોય જવા દેવાની આવી રીતના. બરાબર, ખેંચી લેવાનો. હવે આપણે એક છેલ્લો દાણો છે અહીંયા પાડી લઈએ. કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. આવી રીતના આપણે બધા દાણા પડાઈ ગયા. વધુમાં વધુ શેર કરો બધા લોકોને. તમે કમેન્ટમાં જણાવો તમારે ક્યાં પેજ લગાવવો છે, તો અમે કોઈ પણ એક વ્યક્તિને મોકલી આપીશું ફ્રીમાં.